वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ સૈયાદાનની મહત્તા જે છે એ શ્રવણ કરી। હવે આજે આપણે કન્યાદાનનું મહાત્મય જે છે એ શ્રવણ કરીએ। ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વ અધ્યાય 148ની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે આ કન્યાદાનની મહત્તા જે છે એ બતલાવેલી છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વિવાહ કરવા યોગ્ય કન્યાને અલંકૃત કરી સુયોગ્ય વરને પ્રદાન કરે છે તે પૂર્વની 7 અને પછાડની 7 એમ કુલ 14 પેઢીનો ઉદ્ધાર કરી દે છે। અહીં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સુયોગ્ય વરને જે વ્યક્તિ કન્યા પ્રદાન કરે છે એ અગાળની 7 અને પછાડની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે। પરંતુ ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના વચનો જે છે એ ખાસ શ્રવણ કરજો। સુયોગ્ય વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે। એટલે યોગ્યતા જે છે એ કેવલ ધનથી નથી, પરંતુ ગુણથી છે। ગુણથી જે યોગ્ય હોય એવા વ્યક્તિને જે પણ કોઈક વ્યક્તિ વિધિ વિધાનપૂર્વક કન્યા પ્રદાન કરે છે એ પોતાની 14 પેઢી જે છે એ તારી દે છે। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ભવિષ્ય પુરાણની અંદર કહી રહ્યા છે। અને આવો વ્યક્તિ જે છે એ કન્યાદાન કર્યા બાદ દક્ષ પ્રજાપતિના લોકની અંદર જાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહી રહ્યા છે। પરંતુ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ એક વાતને પણ ખબરદાર કરતા કહે છે કે જે મૂલ્ય લઈને કન્યાનું દાન કરે છે એ ઘોર નરકની અંદર પડે છે અને ત્યાં હજારો વર્ષ પર્યંત અપવિત્ર મલમૂત્રનું ભક્ષણ કરતો થકો એ જીવન યાપન કરે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે કન્યાની વિક્રયતા કરે છે, કન્યાને વેચે છે અને કન્યાનું મૂલ્ય લઈને એ કન્યા કોઈ વરને પ્રદાન કરે છે તો એવો વ્યક્તિ જે છે એ ઘોર નરકની અંદર જાય છે। માટે ભક્તો, ક્યારેય પણ કન્યાનું મૂલ્ય લેવું નહીં। મૂલ્ય લઈને કન્યા ક્યારેય પણ વરને પ્રદાન ન કરવી, અન્યથા એવા વ્યક્તિની દુર્ગતિ થાય છે એવું અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ આ ભવિષ્ય પુરાણની અંદર કહે છે કે જે મનુષ્ય અનાથ કન્યાઓનો વિવાહ કરાવી એ કન્યાને સુયોગ્ય વરને પ્રદાન કરે છે એ તો સ્વર્ગલોકની અંદર પણ દેવતાઓ દ્વારા પૂજિત થાય છે। અનાથામ કન્યકામ દત્વા નાકલોકે મહીયતે, આ પ્રમાણે ભવિષ્ય પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે। એટલે જે લોકો અનાથ કન્યાઓના વિવાહ કરાવે છે એ લોકો ધન્યભાગી છે। કારણ કે મૃત્યુ બાદ એ લોકો સીધા સ્વર્ગની અંદર જશે અને સ્વર્ગની અંદર દેવતાઓ દ્વારા પણ એ લોકો પૂજિત થશે। આ પ્રમાણે અનાથ કન્યાના વિવાહ કરવાનું મહાત્મ્ય જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલું છે। ભગવાન શ્રી કૃષ્ણ અહીં આ ભવિષ્ય પુરાણની અંદર કહે છે
કે જે કન્યાનું દાન કરતા થકા એ કન્યાને શુદ્ધ સુવર્ણ પ્રદાન કરે છે ને, એ 2 ગણો કન્યાદાનનું ફળ પ્રાપ્ત કરે છે. અર્થાત કે કન્યાદાન કરતા કરતા સાથે એ કન્યાને સુવર્ણની વસ્તુઓ પ્રદાન કરે છે ને, એ 2 ગણા કન્યાદાનના ફળને પ્રાપ્ત કરે છે. ભક્તો, આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ભવિષ્ય પુરાણની અંદર પોતાના સ્વમુખે કહેલી છે. ઉત્તર પર્વ 148મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત કહેલી છે. માટે ભક્તો, જીવનની અંદર ભગવાન શ્રી હરિએ તમને કન્યા પ્રદાન કરી હોય તો એ કન્યાને સુપાત્રને પ્રદાન કરજો, પરંતુ વિધિ વિધાન પૂર્વક પ્રદાન કરજો. અને એ કન્યા જે છે એ જે વર્ણની અંદર એનો જન્મ થયો છે એ જ વર્ણની અંદર પ્રગટ થયેલા એ પુરુષને પ્રદાન કરવાની છે, પરંતુ ઇતર વર્ણની અંદર એ કન્યા પ્રદાન નથી કરવાની. ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ભવિષ્ય પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સવર્ણની અંદર જે કન્યા પ્રદાન કરે છે એવો વ્યક્તિ જે છે એ 7 પૂર્વની અને 7 પશ્ચાતની અર્થાત કે પછીની પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. અને એની અંદર પણ જે વ્યક્તિ અનાથ કન્યા જે છે એ અનાથ કન્યાના વિવાહ કરાવે છે અને એને સુયોગ્ય વરને પ્રદાન કરે છે, તો એવો વ્યક્તિ તો દેવતાઓને માટે પણ પૂજા કરવા યોગ્ય છે. માટે ભક્તો, જે ગ્રહસ્થને ભગવાને કન્યા આપી છે એ કન્યાનું સુયોગ્ય વરને દાન કરજો. અને એ દાન કરો ત્યારે ક્યારેય પણ એ વરપક્ષ પાસેથી મૂલ્ય લેતા નહીં. કારણ કે અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે વ્યક્તિ કન્યાને વેચે છે એ વ્યક્તિ તો ઘોર નરકની અંદર પડે છે. માટે ભક્તો, ક્યારેય પણ આ ગલતી કરતા નહીં. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કન્યાદાન કરવાનું કહ્યું છે એ પ્રમાણે વિધિ વિધાન પૂર્વક કોઈ સુપાત્ર પુરુષ હોય એને જ કન્યા પ્રદાન કરજો, તો તમે પૂર્વની અને પછીની એમ કુલ 14 પેઢીનો ઉદ્ધાર કરી દેશો. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના વચન જે છે એના પર વિશ્વાસ લાવજો. અને કન્યા જે છે એ જે વર્ણની અંદર પ્રગટ થઈ હોય તે જ વર્ણના પુરુષને વિધિ વિધાન પૂર્વક પ્રદાન કરજો, તો તમે આ લોક અને પરલોકની અંદર સુખી થશો. આટલું કહીને હું મારું આ પ્રવચન જે છે વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.